એક ઓફિસમાં એક બેને એક સાહેબને ખુરશી મારી છૂટી. તો કોકે પૂછ્યું, બેન ખુરશી કેમ મારી? તો ટેબલ ઉપડ્યું ને એટલે. બોલો, હાસ્ય તો દરેકના જીવનમાંથી નીકળે ને. હા, એક જણે બેનને કીધું કે ભંગાર છે, તો ઓફિસે ગયા. તો ઓલે શું કીધું, ઓફિસેથી જ મને ઘીરે મોકલ્યો. હાસ્ય રસ. એક જણો જેલમાં હતો, એને જેલમાં કોઈ ઉઘરાણીનો કાગળ લખ્યો. મેં એવું સાંભળ્યું છે કે જેલમાં તું ઝીણી ઝીણી કામગીરી કરીને કંઈક કમા છો, તો મારા લેણા ને કરતા રૂપિયા દઈ દે. તો જેલમાંથી સામો જવાબ લખ્યો કે ઉઘરાણીના કાગળ જેલમાં ન લખવા, બીજા કેદીઓ પાસે મારે આબરૂ હું એમ. જેલમાં આબરૂ પાછી જો અંદર બેઠો ને આબરૂ ગમે છે. અમે ફોલાભાઈ ને હમણાં ભીખાભાઈ ને બેઠા હતા ને, તારું એમ કહેતો હતો કે દરેક માણસને હારું થવું. હારું કોને નથી થવું ભાઈ? આમાં બેઠા એમાં કોને હારું નથી થવું કયો જી મને? અને હારું થવું હોય તો પ્રયત્ન કરવાના છે ને, કે ખરાબ તો છે જ. ખરાબ થવા માટે પ્રયત્ન ન કરવાના હોય સાહેબ. એ તો હારા ન થાય એટલે ખરાબ થઈ જ જવાય. આ બહુ મોટી વાત છે સાહેબ. હા, તમારે તાલાળા સાસણમાં હાણવણીયું ખરીદવા જવાય, કચરા ખરીદવા ન જવાય, ગાડા ન ભરવા જવાય. એ તો વાલો ની એટલે વયો જ આવે. આ લુગડાને ઉદળા કરવા તો ધોવા પડે, પણ મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી સાહેબ. નો ધોવ એટલે મેલા થઈ જ જાય. ઓછું કરો, આને વધારો. તમે ચેનલ બરાબર જોઈ લો, આને કમ કરના જરા. બોલો, આ હિન્દીની વાત આવી. હા, કાનજી મોટા બારોટ છે ને, એ દિલ્હી ગયા ને, દિલ્હી તો રિક્ષા ભાડે બાંધી. તેને રિક્ષાવાળે કંઈક વધારે પૈસા માંગ્યા. તેણે કાનજીભાઈ હિન્દીમાં ઉપાડ કર્યો કે હમ તમારી રિક્ષા બાંધતે હૈ, તે તમે ગરીબડી ના થાતે હૈ. અને હવે ખુટલાય કરતે હૈ, ये फर्जा नबली होगी, तुमको नहीं जरेगा, मोहरवा निकलेगा. કાનજીભાઈ રજૂઆત આવી. હા, સિતારે કેવો કહેતા ભાઈ? સિતાર કસ્તુરી મૃગની વાર્તા રેડિયો પર આપણે સાંભળી, જીથરો બાબુ આપણે સાંભળી. ઓછું કરો પછી ઓલી મને ઉપાડ કેવો કરતા દુવાનો. હે, વિધેલા વિદાયણ વિદા વનમાં ફરે, તારું જંતર વગાડ મારા જીવતા આત્મો ઠરે. મેલી મેલા ભોગવે, મેલી મેલા ખાય, જેને મેલડી એના દાળી દર બધા જાય. એકવાર લાખાભાઈ, હું, કાનજીભાઈ, પોરબંદર કનુભાઈ મુંબઈ પ્લેનમાં જતા હતા ભાઈ, કેશોદથી ભાઈ. એમાં એર હોસ્ટેસ આવે ને, બિસ્કીટ ને બધું લઈને. તો કાનજીભાઈ કે ગગી મારે તો અપવા છે. એટલે કનુભાઈ કીધું કે ગગી નો સમજે, ના પાડી દો નહીં, એમ તો લ્યો ના. પણ કાનજીભાઈ ને એમ પેલી વાર બેઠા એટલે બધું પકડીને જ બેઠા, એમાં હલાય નહીં ક્યાંય આપણે. હા, એમાં ઓલા પંખા કોઈ એડજસ્ટ કરે ને ઉપર, ત્યાં કાનજીભાઈ થી રાડ નખાઈ ગઈ. ઓલો હેઠું નાખશે, ઈ પોડાને ઉભો કરો. આ તો પીછળમાંનો મઠ છે, આમાં તો ગિરિસાબા બધા હરમાં આવે ને. અને સાહેબ એને ભાઈદાસોલમાં અમે મુંબઈ ઉતરીને પ્લેનમાંથી ગયા ભાઈદાસોલ. એને અડધી કલાક લખણ ભાઈ વાર્તા કરીએ પ્લેનની જ. હે હે વિજ્ઞાને શું વિકાસ કર્યો છે. ઓહો 11 વાગે રાજકોટમાં, 12 વાગે મુંબઈમાં ડફો ડફ જાણે આકાશની મગરવ્યાણી. બસુલિયા મીના લીલા લાલ કાનજીભાઈ અદભુત હતા સાહેબ, અદભુત વાર્તા કરે. કાનજીભાઈ એક બહુ સરસ વાત કરતા. એક જણો બજારમાં નીકળ્યો તો એક મહેમાન સામો મળ્યો.
એટલે એની શૈલીમાં તું નહીં કહું, મને પાછું દાંત આવે છે એમાં. હે થવા દો. એક જણો મહેમાન મળ્યો કે રામ રામ, તો રામ રામ. કઈ આવ્યા તો હવાર, તો બપોર જમજો આપણે ઘીરે. હવે કહેવાય ગયું, પણ ઘરના એવા ભૂટકી ગયેલા પોતાના કે પોતાને કંઈક ઠોઠ બૂટ કરી લઈએ, પણ મહેમાનને ઝપટ કરી લે એવી બીક. એટલે કીધું તમે અહીંયા રહેજો, હું તમને બપોરે લઈ જાય. મેં આવું કોઈ કર્યું નથી સાહેબ. એટલે બપોરે લઈ જાય છે એમ કઈ ઘીરે આવીને કીધું એને પત્નીને કે મહેમાન જમવા આવશે, તો કે મહેમાનને લઈ આવ્યો એટલે પૂરું થઈ ગયું. હા, મહેમાન નહીં હવે અહીંયા, પણ કે તારી ગાન તારો પીપળો જીતરો ભાભો થતો નહીં. નહીં એટલે નહીં ભાઈ. પછી બહુ કરગેલો ને તારે એની પત્ની કીધું કે લ્યાય, પણ એક શરતી, હું પીરું ખાવાનું. પછી કેતો નહીં પાપડ આવવા દ્યો, હાથણું આવવા દ્યો, દહીં ક્યાં ગયું. દહીં આવવા દ્યો, પાપડ આવવા દ્યો. અરે ઓલો કે ફર્યો હતી મારું માગું કોઈ દી. તારા ફેરા 20 વર્ષ કાઢ્યા મને ખબર નથી. માંડવામાં હસ્તે મલાપ થયો તો મારી રાઈડ ફાટી ગઈ હતી. આ ટોકર ગાડી ગમે ત્યાં ઊંધું નાખશે. હું પીરું હું ખાવાનું બસ. એટલે આવ્યો બિચારો મહેમાનને લઈને આવ્યો, ભોલ્યો રાજા ભૂલી ગયો ભાઈ બધું. આથણું આવવા દો, પાપડ આવવા દો, દહીં ક્યાં ગયું, ગુંદાનું આથણું દો. બાઈને રહોડામાં મંડી નસું ખેંચાવા કે આણે શરતનો ભંગ કર્યો. અને કઢીના પાટિયા ગામડામાં થતા ખબર, ઠીકરાના. એ રીડીબામ દઈને પાટિયો કઢીનો માર્યો, પણ આખો કઢી કઢીયો. મહેમાનની રૂબરૂમાં સાહેબ, મહેમાનને નોખો બરકીને જો ને મારી દિશા, તો મહેમાન કે તારે ઘરેથી બાઈ તો બહુ સારી કહેવાય. આ કઢીના પાટિયા મારે તોય. હા, મારા બેનનો સ્વભાવ તો બહુ નિર્મળ, બહુ નિર્મળ છે. મારા બેનનો સ્વભાવ તો બહુ નિર્મળ છે. કે આ કઢીના પાટિયા મારે તો. હા, શું કામ કે આ કઢી અને ઠીકરા ઉહળી જ ગઈ, ઉહળવું અમારે પડે, અમારે કીરે. એટલે મારે આપણે કેવું છે કે શક્તિ છે ને એ સારો રસ્તો લે તો ઇતિહાસને ઉજળો કરી નાખે, અવળો રસ્તો લે તો જગતને